સૌથી વધારે વિડીયો ઇથેનોલ વાળા પેટ્રોલના વાયરલ થઈ રહ્યા છે અને ઇથેનોલ વાળા પેટ્રોલના વિરોધ પણ ખૂબ વધારે થઈ રહ્યો છે। સરકાર આ બાબતે એવું કહી રહી છે કે ઇથેનોલના કારણે પ્રદૂષણ ઘટે છે અને પ્રદૂષણ ઘટાડવા માટે અમે ઇથેનોલ વાળા પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ અને એના કારણે દેશમાં પ્રદૂષણનો ઘટાડો થાય। બીજું સરકારનો એ મુદ્દો પણ છે કે ઇથેનોલમાં જે ખેત પેદાશોની વસ્તુઓ છે એ વપરાય છે એના કારણે ખેડૂતોને પણ આર્થિક ફાયદો થશે અને જે ખેડૂતોમાંની જે વસ્તુઓ વપરાય છે એની પણ વાત કરીએ। ત્રીજો સરકાર એવું કહી રહી છે કે માત્ર ઇથેનોલ વાળી જે વપરાશ છે પેટ્રોલમાં એ માત્ર ભારતમાં જ નથી, વિશ્વના દરેક દેશમાં એટલે કે મોટા ઘણા બધા દેશોમાં વપરાય છે। સરકારના આ મુદ્દા છે। ચલો આ મુદ્દા ઉપર વાત કરીએ તો ઇથેનોલના કારણે પ્રદૂષણ ઘટે છે કે નહીં એ મને ખબર નથી, પરંતુ ઇથેનોલ વાપરવાના કારણે પેટ્રોલ જે છે વરસાદનું થોડું પણ પાણી બાઇકમાં પડે, વરસાદ ચાલુ થાય અને બાઇક હોય કે ગાડી હોય અને એક કે બે ટીપા પાણીના પડી ગયા એટલે વાહન આપણું બંધ થઈ જાય છે। એ સ્વાભાવિક વાત છે, એટલે કે આપણા સાધનને કોઈ ફાયદો નથી। બીજું સરકાર એવું પણ કહેતી હતી કે ઇથેનોલના મિક્સ કરીશું એટલે પેટ્રોલના ભાવ 25 રૂપિયા કરીશું। અત્યારે ભાવ કેટલો છે એ તમને કહી દે। અત્યારે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી ઉપર ભારતમાં દરેક જગ્યાએ થઈ ગયો છે અને સ્પીડ પેટ્રોલ જોઈએ તો શુદ્ધ પેટ્રોલ જે દરેક જગ્યાએ શુદ્ધ પેટ્રોલ વિશ્વમાં બીજા દેશોમાં 100 રૂપિયાથી નીચે, આપણા ભારતીય રૂપિયાની વાત કરીએ તો જે ભારતમાં 170 રૂપિયા શુદ્ધ પેટ્રોલ વેચાય છે। ત્રીજી વાત છે કે ખેડૂતોને આમાંથી ફાયદો થશે। તો ખેડૂતોને ફાયદાની વાત કરીએ તો હા, અમારા વિસ્તારમાં એક એથેનોલની કંપની છે, એ નદાનપુર અને બરોડાની વચ્ચે આવેલી છે। એ કંપની જે છે અમારા વિસ્તારને એના કારણે તો કોઈ ફાયદો નથી, કારણ પણ નુકસાન શું છે એ કહું, એ ખૂબ જ દુર્ગંધ મારે છે। 3-4 કિલોમીટર નજીક તો રાત્રે રહેવાતું પણ નથી, એટલી દુર્ગંધ મારે છે અને ત્યાં જે ઇથેનોલમાં પાણી ખૂબ વધારે વપરાય છે અને એ પાણીનો જથ્થો છે એ બહાર વેસ્ટ કરે છે, એનો પૂરતો નિકાલ નથી કરતા અને આજુબાજુના ખેતરોમાં એ પાણી પ્રવેશ કરે છે। એના કારણે ખેડૂતોને પણ બહુ મોટું નુકસાન થાય છે અને ખેડૂતોનો ખેતીનો પાક પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યો છે। બીજી એક વાત છે, હવે ખેડૂતોને તો ફાયદો થઈ રહ્યો નથી, વાહન ચાલકોને પણ ફાયદો થઈ રહ્યો નથી, તો ઇથેનોલના કારણે ફાયદો કોને થઈ રહ્યો છે એ પણ વાત મહત્વની છે। તો ઇથેનોલના કારણે ઇથેનોલ યુક્ત પેટ્રોલના કારણે ફાયદો થઈ રહ્યો છે એ સરકારમાં અમુક બેઠેલા નેતાઓ, ચોખ્ખી જ વાત કરીએ નીતિન ગડકરી સાહેબ છે, એમના પુત્ર છે, એ પણ ઇથેનોલની કંપની જ છે અને એમની પાસે અને એના લગભગ જે શેરના ભાવ હતા એ લગભગ 1-2% કે 100% નહીં, પરંતુ હજારો ટકા વધી ગયા છે। એટલે સરકારના બેઠેલા અધિકારીઓ એમના પોતાના લાભ માટે જ ઇથેનોલનો ઉપયોગ કરી રહ્યા છે એવું આપણે કહીશું તો પણ ખોટું નથી મિત્રો, અને સત્ય હકીકત છે। જેમને જે પણ લાગે તે કોમેન્ટ કરજો। મારું તો માનવું છે કે ઇથેનોલથી ફાયદો બિલકુલ નથી અને હા, ઇથેનોલ યુક્ત પેટ્રોલ વાપરવું કે ના વાપરવું એ બીજા દેશમાં જે વપરાય છે એમાં મરજિયાત છે, ક્યાંય ફરજિયાત નથી। અને બીજા દેશમાં ઇથેનોલ યુક્ત પેટ્રોલ કરવાના કારણે ત્યાં ભાવ છે એ ખૂબ નીચા લાવી દીધા છે અને જે ત્યાં 2 ઓપ્શન રાખવામાં આવ્યા છે બીજા દેશોમાં, ઇથેનોલ વાળું પણ પેટ્રોલ મળે છે અને ઇથેનોલ વગરનું પણ પેટ્રોલ, અને જે ગ્રાહકને જે પેટ્રોલ પોતાની ઈચ્છા હોય તે મુજબ વાપરી શકે છે। પરંતુ ભારતમાં તો બંને ઓપ્શન છે જ નહીં, અને ઓપ્શન છે તો અમુક મોટા શહેરોમાં, તો એ પણ બહુ મોટો તફાવત છે। જે છે E20 પેટ્રોલ એના 100 રૂપિયા અને ઇથેનોલ મુક્ત પેટ્રોલ એટલે કે પી શુદ્ધ એના 170 રૂપિયા। ક્યારે પણ તમે સાંભળ્યું હતું કે 170 રૂપિયા જેટલો પેટ્રોલનો ભાવ થઈ જશે, અને આજે શુદ્ધ પેટ્રોલનો 170 રૂપિયા ભાવ થઈ જાય છે, એ સત્ય હકીકત છે।